હાલો હાલો, આજે પંચાયતનું પાણી આવે છે. ફળિયાને બજાર ધોઈ નાખું. આમ તો 2 દિવસ પહેલાં જ ફળિયું અને બજાર ધોયું છે, પણ આજે પંચાયતનું પાણી આવે છે તો ફરીથી ધોઈ નાખું. આમે બિલ ક્યાં આવે છે? ચંપાબેન, ઓ ચંપાબેન, સાંભળો છો? પંચાયતનું પાણી આવે છે, ફળિયા બજાર ધોઈ નાખો. હું કાલે જ ઓટલા પર પોતા કર્યા છે, મને નથી ધોવું, તમે ધોઈ લ્યો. તો શું થયું? આજે પંચાયતના પાણીથી ફરીથી ધોઈ નાખો. બિલ ક્યાં આવશે? ના રીનાબેન, આમ પાણીનો બગાડ ન કરાય. પાણીનો તો કરકસરપૂર્વક ઉપયોગ કરાય. જો રીનાબેન, આપણા પૂર્વજો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કર્યો છે, ત્યારે જ આપણને પાણી મળે છે. જો હવે આપણે પાણી બચાવશું તો જ આવનારી પેઢીને પાણી મળશે. એકદમ સાચી વાત છે હો તમારી. હવેથી હું પાણીનો બચાવ કરીશ અને બીજાને પણ પાણી બચાવવાનું શીખવીશ. ઓ ચંપાબેન, રીનાબેન, ગીતાબેન, ચાલો ને શાકભાજી લેવા. આજે તો માર્કેટમાં વાડીનું તાજું તાજું શાક આવ્યું છે અને એમાંય સસ્તું છે. ચાલો ચાલો. હા, મને પણ લેવું છે. જરાક ઊભા રહો, હું કપડાની થેલી લઈ આવું. કપડાની થેલીની શું જરૂર છે? શાકવાળા પ્લાસ્ટિકના જબલા આપે જ છે. નેહાબેન, શાકવાળા તો જબલા આપે, કેમ કે જો એ જબલા ન આપે તો કોઈ એમની પાસે શાક ના લે. પણ આપણને કપડાની થેલી વાપરવી જોઈએ. જો હું તો સાથે જ લાવી છું, કેમ કે પ્લાસ્ટિકના ઉપયોગથી આપણને અને પર્યાવરણને નુકસાન થાય છે. પ્લાસ્ટિકમાં રાખેલ ખાવા પીવાની વસ્તુઓના ઉપયોગથી સ્વાસ્થ્ય બગડે છે. પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકવાથી જમીન પ્રદૂષિત થાય અને પ્લાસ્ટિકને બાળવાથી હવા પ્રદૂષિત થાય. તેમજ પ્લાસ્ટિકને પાણીમાં નાખવાથી પાણી પણ પ્રદૂષિત થાય છે. આમ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન, હવા અને જળ પ્રદૂષિત થાય છે, તેમજ સ્વાસ્થ્ય બગડે છે. તો આપણે સૌ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, તેમજ બીજાને પણ કરતા અટકાવવું જોઈએ. આ તો ફક્ત પાણી અને પ્લાસ્ટિકની જ વાત થઈ. પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષોનું જતન પણ એટલું જ જરૂરી છે.